તો હર હર મહાદેવ, કેમ છો ફેમિલી? મોજમાં? તો અમે પણ મોજમાં છો. ચાલો મિત્રો, શું સૌ પડી ગઈ છે ને ફર્સ્ટ ઓફ ઓલ બ્લોગની શરૂઆત ગુડ મોર્નિંગથી કરી લઈએ છીએ મિત્રો. તો આજે છે 1 જાન્યુઆરી અને 2026નો પ્રથમ દિવસ છે. તો તમે ખૂબ પ્રગતિ કરો અને ફેમિલી સાથે હળી મળીને રહો, એટલે જ હું પ્રે કરું છું ભગવાનને. સો કેમ કે ફેમિલી સિવાય આપણા માટે કશું નથી. કેમ કે 2026માં ગમે તે વર્ષોમાં ફેમિલી સાથે રહીશું, કુટુંબ સાથે રહીશું તો આપણે ખૂબ આગળ જઈશું અને આપણને કોઈ હરાવી પણ નહીં શકે. એટલા માટે જ હું કહેતો આવ્યો છું, કહું છું. અને મારો બ્લોગ બનાવવાનું માધ્યમ જ એ હોય છે કે પ્લીઝ તમે ફેમિલી સાથે રહો, હળી મળીને રહો, કોની સાથે કપટ રાખશો નહીં. કેમ કે મિત્રો શું લઈને આવ્યા છે અને શું લઈને જવાના છે આપણે. કેમ કે મરી જઈશું ને તો ઓનલી ફોર ઇજ્જત લઈને જ જવાના છે. અને ખરેખર પૈસા, બંગલો, ગાડી, લોટ્સ ઓફ સંપત્તિ આપણે અહીંયા જ મૂકીને જવાના છે. તમને ખબર હશે કે 2025માં કેટલા મોટા મોટા હાદસા થઈ ગયા છે. એટલા માટે જ કહું છું, વિજય રૂપાણી ઉદ્યોગપતિ જેવા ઉદ્યોગપતિ, મુખ્યમંત્રી, ઘણા લોકો પોતાની અજબો કરોડો રૂપિયાની સંપત્તિ મૂકીને ચાલ્યા ગયા. તો પછી આપણે શું છે? એટલા માટે કહું છું, ચીલ કરો, એન્જોય કરો, એવરી ટાઈમ એન્જોય કરો. તો ડીપર ઇન્ફોર્મેશન આવી આપતો રહીશ. તો આપણે બધા એક સાથે મળીને આજે એન્જોય કરીશું. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. 2026ના વર્ષના જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેવું? જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ કહેવાનું આવે. બીજું શું કહું તા? અને શું કહેવાય મમ્મી, 2026 વર્ષ આપણું સારું જાય. સારું જાય ને એ જ આપણી ઈચ્છા હે ને? ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. 2026મું વર્ષ તારું ખૂબ સરસ જાય, તું ખૂબ પ્રગતિ કરું અને જીવનમાં તારા હરેક સપના પૂરા થાય એવા મામાના આશીર્વાદ. બેન, ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. તું જીવનમાં ખૂબ આગળ આવું, ખૂબ પ્રગતિ કરું અને તું પપ્પાનું નામ રોશન કરું એવા પપ્પાના આશીર્વાદ. લે ભાઈ, થેન્ક યુ તો બોલો. થેન્ક યુ. બોલો, કેટલા મસ્ત મસ્ત આશીર્વાદ આપવા લોકો, મને કોઈ થેન્ક યુ નહીં બોલતા. ઓર હું તૂટી જો જશે. જો જો ઓય નાવરમાં લડવા નહીં. ઓય કોઈ કાઢી છે. કઈ તોડી? નવી ગધાડી. પીર, જય માતાજી. ચલ હાથ આપ. તું જીવનમાં ખૂબ આગળ આય, ખૂબ પ્રગતિ કર અને ખૂબ સફળતા મેળવ બેટા. અને મોટો યુટ્યુબર બન, મોટો યુટ્યુબર. થેન્ક યુ તો કે? ઓ થેન્ક યુ કે? હા. મોર્નિંગ જીલુ. ગુડ મોર્નિંગ. જય માતાજી. જય માતાજી. 2025 હોય કે 26 હોય કે 2030 હોય, પણ સવારમાં કામ તો કરવું જ કરવું જ પડે. પડે. કામ વગર છે દિવસ. નહીં, એમ નહીં, આપણે કઈ કામ ના કરે તો દિવસે ના જાય. દિવસ અને મજા ના આવે. મજા ના કામ આવે. કરવાની મજા કંઈક અલગ છે સવારમાં. હા. સાચી વાત છે. સવારનું આ પાણી કેટલા વાગે થઈ કામ. ગયું? અત્યારે વહેલું જ થઈ ગયું 10 વાગ્યાનું. આજે પહેલી તારીખ ને, 1 જાન્યુઆરી, તો આજે 10 વાગ્યાનું થઈ અને ગયું. સાંજે પહેલું નહીં 12 વાગ્યાનું હતું. ના, પેલું ગયા મહિને કયા તારીખ? 12 વાગ્યાનું હતું. હવે 10 વાગ્યાનું થઈ ગયું. બરાબર, એમ ને. હા. હવે સાંજે પાણી નહીં આવે. સાંજે પાણી નહીં આવે. સાંજે આવતું જ નહીં ને. તો સૌથી સારું કહેવાય સવારમાં કામ પરવાડી જવાય ને. કામ તો અમે પરવાડી જ જઈએ છીએ ને વહેલા, તો પણ મોડું જ થાય. છોકરાઓ વાળું ઘરે એટલે. સાચી વાત તારી. હા. મોર્નિંગ. 2026ના રામે રામ બેટા. તું ખૂબ મોટો થા અને જીવનમાં ખૂબ આગળ આવ્યો બેટા. શું કહેવાય ને સિમ્બા, તું મોટો થઈ શું બનીશ ખબર? તું એકદમ લોયલ ડોગ બનીશ, લોયલ ડોગ. ઓકે માય ડિયર. હા. આજે 2026 છે, બરાબર? હા. ચલો 1 જાન્યુઆરી 2026. 26. તો આપણા વ્યુઅર્સને તું શું કહેવા માંગીશ? બસ એટલું જ કહેવા માંગીશ કે આ યુટ્યુબમાં જે અમને સપોર્ટ મળી રહ્યો છે એનાથી પણ બમણો સપોર્ટ મળે અને તમારા પરિવારને એટલી બધી ખુશીઓ મળે ને, હા. તો એનું કોઈ પાર જ ના હોય. હા, અને પરિવારની સાથે રહેજો. હા, પરિવારની સાથે રહેજો, કોઈ છૂટા ના પડશો. હા. બસ એક જ ધ્યેય છે અને અમારો બતાવવાનો મિનિંગ એ જ છે આ વિડીયો ખાતર. અમારો ફેમિલીનો ફેમિલીનો બ્લોગ બનાવવાનો નિયમ જ એ છે મિત્રો. મિનિંગ જ એ કે તમે લોકો ફેમિલી સાથે રહો સાથે રહો. અને ફેમિલીમાં કોઈ જાતનો ભેદભાવ ના રાખો. ભેદભાવ ને હળી મળીને રહો, બસ એટલું જ છે. અને તમે ખુશાલ 2026 તો વેલકમ કરો અને 2025 થી બાય બાય કરો. મિત્રો, વર્ષના પહેલા જ દિવસે અમારે પીરું રોટલી બનાવતા શીખી છે. આવડે છે ને બેટા? હા, આવડે છે. શું વાત છે? ભરી ના જાઓ, ફરક ફેરવજે. ફાઇનલી અને મારી ખુશાલી એને શીખાડી છે, નહીં ખુશાલી? જોરદાર. એને શીખાડજો બકા. તને આવડે રોટલી બનાવતા? તને શું શું આવડે છે કહેતો? મેં બધું બનાવતા. બધું બનાવતા આવડે? બહુ કેટલી ક્યુટ છોકરી કહેવાય. એને બધું આવડે. ચલો બની ગઈ રોટલી. એને આપી દે. ચલો. જોઈ લો કેટલી મસ્ત રોટલી, મસ્ત બુફારી બનાવી છે. ખરેખર દીકરીઓ તો બહુ સારી કહેવાય અને ખૂબ પ્રગતિ કરે હા 2026માં, નહીં? જોરદાર. તમને તો આ બધું આવડવું જરૂરી છે બકા. ભણવાની સાથે સાથે આ પણ કામ કરવું જરૂરી છે તમારા લોકોને. શું કહેવું? જો લે કેવી રીતે બનાવે, જોવો તો કેટલી નાની છોકરી છે. જો લે બેટા, આવી રીતે જોવાનું, શીખવાનું.
ભલે આવડે જ છે હવે આવડે છે પણ આખી ચૂકી વળે છે આ ખુશાલે કેવી મસ્ત રીતે બનાવજો તું ગોળ ગોળા રોટલી ગોળ કેવી મસ્ત બનવી જોલે આ કોને શીખવાડ્યું ખુશાલી તને પોતે પોતે આટલો લોટ લઈને બેસી જવાનું એટલે શીખી જવાનું એટલે ટ્રાય કર કરવાનું નહીં અને તારા મમ્મીએ તને કશું નહીં શીખવાડ્યું હું તો મમ્મી શીખાડે અને હું પોતે શીખું પોતે શીખવે એમ ને જો કેટલી ઇન્ટેલિજન્ટ છોકરી છે જોરદાર જોયું કેટલું કામમાં આવે છે જો તો આ બનાવે છે તો મિત્રો વર્ષના પહેલા દિવસે આજે આ લોકો સ્કૂલે જાય છે કેવું ફીલ થઈ રહ્યું છે આજે પહેલા દિવસે જાય છે તો? અને ભણવામાં ધ્યાન આપજો શું કીધું કેમ કે 2026 નો પહેલો દિવસ છે ભણવાના નથી કેમ 11:30 થી એ 5 વાગ્યા સુધી રમાડશે આજે વર્ષના પહેલા દિવસે જ રમાડશે હા ભણાવશે નહીં કેમ આજે કયો ડે છે હે સ્પોટ ડે સ્પોર્ટ ડે છે શું વાત છે અને થેલીમાં શું લીધું બેટા નાસ્તો તું થેલી શું કરવા લઈ જઈશું બેગ લઈ જા ને પણ ટીચરે પિયર લઈ જવાનું ના પાડ્યું વસ્તુ સાચી પણ બેટા થેલી ના લઈ જાય કોઈ કેવું સમજે આપણને પણ બેગ તો ધોવા કાઢ્યું બે યાર તમે પણ આ થેલી લઈ આપણી ઇમ્પ્રેશન કેવી ખરાબ પડે તો આવું થેલી છોટા ના લઈ સા જવાય. બેગ લઈ જાઓ કઈ છે છોટા બેગ છે હા, હા તો લઈ જાઓ બેટા એવું આવું ના રૂહીનો ચાલે. છે રૂહી બેગ આપ બેન પણ છે ને એની ચેન તૂટી ગઈ છે બે યાર તમે શું તમે ઉભા રહો જોતા હો લો જાઓ, જાઓ. જાઓ, ફટાફટ આવું ના લઈ જવાય બેટા ફાઇનલી મિત્રો જોરદાર બધાય દો બેટા જો કેટલું સુપર લાગે છે કઈ પિકનિક જેવું હોય મિની પિકનિક જેવું તો આવું બેગ લઈ જવાય આવી થેલી ના લઈ જવાય ખબર પડી જોરદાર ને જોરદાર. જો અહીંયા તો સિમ્બા માટે સોયાબીન કમ્પ્લીટ થાય છે કારણ કે સિમ્બાને સોયાબીન ખવડાવવા જરૂરી છે કારણ કે એમાં પ્રોટીન ભરપૂર માત્રામાં આવે છે એમને સોયાબીન ને પેડિગ્રી જોરદાર છે હા. થેલી અને ત્યાં પેલી મેં આપેલી બેટા અમારા જમાનામાં અમે ઠેલી લઈને જતા પણ હતા મમ્મી તમારો જમાનો અને આ જમાનામાં હા, આ યાર. જમીનો ફરક છે પણ આ એને મેં ભરી આવું મને ખબર નહીં મેં તો ભરી આલી કેમ કે થેલીમાં જે ઇમ્પ્રેશન કેવી ખરાબ પડે એટલા માટે ચલો આ જો આ કેવું લાગે છે ભૂલી ના જવાય બધું એટલે પહેલા પહેલાના લોકો તો ચાલતા સ્કૂલે જતા હવે જાય સ્કૂલે ચાલતા આખી નદી પાર પાર કરીને જતા હતા માથી બેગ મૂકે અને આખી નદી પાર કરીને જાય અને હાથમાં ચોપડી લઈને જતા હતા બેગે ના હોય આપણે એવું કરવાનું તો પછી આપણે તો ગાડીમાં જવાનું ચલો ચલો બેટા સ્કૂલે ચલો ચલો આ ઉત્તરાયણ નજીક આવે છે શું કરીએ તો પછી મેં એક વસ્તુ વિચાર્યું આ ઉત્તરાયણ નજીક આવે છે તો આપણે ખબર પેલા દોરીમાં કેટલા લોકોના ગળા કપાઈ જાય છે હા કેટલા લોકોના અહીંયાથી નસ કપાઈ જાય છે તો અમુક લોકો મરી પણ જાય છે બચારા જાય છે. પછી પશુ પક્ષી પણ મરી જાય છે તો પછી મેં મારા મનમાં એક વિચાર આવ્યો છે હા વિચાર કંઈક એવો આવ્યો છે જીલું હા. કે આપણે જે પેલા સ્ટેન્ડ તાર વેચે છે ને હા હા તે બાઈક એ બાઇક પર લગાવવાના આવે છે સ્ટેન્ડ એ મૂકું બધા લોકોને 20 લોકોને હું આપણે વિતરણ કરીએ એવું તો સારું કહેવાય કેવો વિચાર સારું બહુ કહેવાય સરસ વિચાર છે તમારો હા અને કરી આવો એવું છે બરાબર નહીં હા બરાબર તો મિત્રો મારા મનમાં એવો વિચાર ઉદ્ભવ્યો છે કે આ ઉત્તરાયણ નજીક આવે છે 14 તારીખે ઉત્તરાયણ છે આજે 1 જાન્યુઆરી થઈ ગઈ છે હવે 13 જ દિવસ બાકી છે એની પહેલા લાખો લોકોના ગળા કપાઈ જાય છે અમુક લોકોની પરિસ્થિતિના પ્રમાણે એ લોકો બાઇક પર પોતાનું સ્ટેન્ડ લગાવી શકતા નથી અને જે કદી દોરી આમ રમફાસ્ટ બાઇક જતું હોય અને પતંગ કપાઈને આવતી હોય ને પછી અહીંયા દોરી લાગી જાય અને કપાઈ જતા હોય છે અને પોતાના પરિવારના સદસ્યોએ ગુમાવી બેસતા હોય છે એટલા માટે મિત્રો મને અંદરથી એક વિચાર આવ્યો કે પછી આપણે એ તાર બધા 20 હા લોકોને એવું લગાવીએ કરજો તમે બરાબર ને એ સરસ છે એ સરસ તમારું હા. જોરદાર તો કઈ વાંધો નહીં ચલો મિત્રો ઋતિકાએ તો પરમિશન આપી દીધી છે મમ્મી પપ્પાએ પણ મને નીચે કહી દીધું કે વાંધો નહીં બેટા સારું કામ કરું છું જજે અને 20 લોકોને વિતરણ કરી આપજે જો કે મિત્રો આપણે બધા જ લોકોને કરવા બેસીએ તો ઇમ્પોસિબલ વસ્તુ છે પણ જેટલી આપણી યથાશક્તિ હોય એ પ્રમાણે 20 લોકોને હું ફ્રીમાં બાઇક પર સ્ટેન્ડ જે તારનું આવે છે એ લગી આપવાનો છું બજેટ છે પણ આપણે કરાય હા હા તો વાંધો નહીં કઈ ના કઈ વાંધો નહીં તો વાંધો આપણે હોલસેલ ભાવ લેવાના એટલે કને એક જણના 50 રૂપિયા હા. થાય તો એ લોકોને એમ 50 એ એક લગાવવા સાથે 50 રૂપિયા ચાલે છે અત્યારે પણ ડોન્ટ વરી હું હોલસેલ ભાવે લાવવાનો છું અને એ બધા લોકોને લગી આપીશ હું બ્લોગમાં પણ બતાવીશ અને જે મધ્યમ વર્ગના હોય ગરીબ વર્ગના હોય એ લોકોને જ હું લગી આપવાનો છું વાઈફાઈ લોકો પૈસા ખર્ચે એવા હોય એમને નહીં લગાડવાના એ તો એવા બધા બહુ આવે ના એ તો આપણે દેખાવમાં જ ખબર પડી જશે કે આ કેવો માણસ છે અને ગરીબ છે કે અમીર છે કેમ કે જો વધારે પૈસાવાળા લોકોને લગાવી લોકો પોતાના દમ પર લગાવી શકે પણ આપણે એ લોકોને મદદ કરવાની છે જેને આર્થિક રીતે બહુ જ ગરીબ હોય બરાબર હા જે કઈ આવું કરી ના શકતા હોય 50 એને આપણે લગી આપીશું લગાય આ 2026 માં આ બધું શું લઈને બેઠા છો અને તે કપડા વાળું તા પપ્પાના એટલે કેમ કપડા વારવાના એટલે બંડી મને જડતી નહીં કે બંડી નીચે પહેરવાની બંડી ખોવાઈ ગઈ અને મમ્મી આ કપડા શું કરે છે એ તો બધા જૂના હે ને કાઢું કઈ નવા એના નવા વર્ષમાં જૂનું કાઢી નાખવાનું નવું લાવને હા, નવું લાવવાનું શું વાત છે મમ્મીની વિચાર પણ તારા પપ્પા નહીં લાવતા નવું મમ્મી પપ્પા જેટલા આપણા ઘરમાં કંજૂસ કોઈ વ્યક્તિ ખરું નહીં કોઈ બસ તો પછી મને તો ક્યાં તો હું તો લાવી દઉં હે ને
અમે તને પપ્પા એમ કે તારી જૂની સાડી જેટલી હોય એટલે તું- કાંઈ નાખ. તું કોઈ ગરીબને આપી દે હા. અને નવી લાચુ પર લાવી જ દઉં ને હું તો લાવી જ દઉં પણ મને તો પહેરવાનો બહુ જ શોખ. સાચી વાત છે મમ્મી આ જૂનું સિલ્ક આપી દે આ તો બંને આ તો પપ્પા આપી દે આયુ આપી દે એ જો પપ્પા 4 વખત આયા પપ્પાની જો આ તો સ્વેટર હ. મમ્મી પણ પપ્પા પહેરતા જ નહીં યાર એ ભાઈ આ બે સ્વેટર લાય મંગાયેલો હા. તો એક સ્વેટર પહેરા ને એક સ્વેટર મૂકી રાખ્યું. તો જોઈ લો મિત્રો નવું વર્ષ આવ્યું છે એટલા માટે આ શર્ટ પણ બહાર કાઢ્યું છે આ શર્ટ પણ બહાર કાઢી નાખ્યું છે આ નાઇટી પણ જોઈ લો આ પેન્ટ પણ આ ચડ્ડો આ શું કરવા મમ્મી ચડ્ડો તમે પપ્પા તમે આની પહેરવાના ચોમાસામાં આ ચડ્ડા? પહેરવા ચલો ચોમાસામાં પહેરવા તો આ બંને કેમ નહીં પહેરતા પપ્પા મસ્ત છે જો પડું નહીં ના આ તો પેન્ટ બધા સારા છે પેન્ટ તો સારા જ છે ને તાર. હા તો પછી આ સરસ પેન્ટો હ. આ જોરદાર તો કપડા વાળીને પેલા બંડીમાં જડતીમાં મળતી નહીં હા તે તો પછી બધા આ જૂના કાઢ નાખ્યા એમ ને હવે ઓહ. હવે નહીં પહેરવાના? ના નહીં પહેરા પણ આ બધા બંડીઓ મને મળતી નહીં તે બંડી મને કે ખોરી આપ કેમ કે રોજ નાય ને રોજ મને બંડી ખોરવા હા મોકલા. મમ્મી પત્નીનું ફરજ હોય પતિની ફરજ હોય કે બધું શોધી આપવું પાણી જો તો કેવું છે ચાચિંગમાં હેલો જીલુ શું બનાવો છો રોટલી હાવ આર યુ ખબેદાર યુ ઓકે 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 व्हाट हैपन જીલુ રોટલી બનાવો ओके हाँ और सब्जी में क्या बनाएंगे तुवेर बटाका टमाटा शीशी हम नॉट खाएंगे રીંગણા बिकॉज रसा वाला नॉट बनाएंगे इसलिए मैं नहीं खाएंगे ओके રસાવાળા નહીં બનાવવાના देखो देखो अभी चालू कर अभी गाड़ी चालू करो बेटा જોઈ લો ચાલુ કરતા મને કરતા આવડી ગયો ફાઇનલી મિત્રો 2026 ની પહેલી જ ખરીદી ધમાકેદાર મારી મમ્મીએ કરી દીધી છે મસ્ત છે. જો કે ભગવાન એવી જ પ્રાર્થના કરીશ કે આખું વર્ષ મારી મમ્મી આવી નવી સાડી પહેરે જો પહેલા તો મારી પરિસ્થિતિ નથી બરાબર પહેરવાની સાડીઓ હા. પહેલા તો એક સાડી બે સાડીઓ કાઢીએ ને હા. તો 6 મહિના 12 મહિનામાં આઈ રહી જો. પહેરું જોરદાર મને આ સાડી બહુ ગમી જો વાવ ઓલા પ્રિન્ટિંગ તો જો પ્રિન્ટેડ 3D ડિજિટલ પ્રિન્ટ ડિજિટલ પ્રિન્ટ છે 3D વાળી 3D કેટલા પડી મમ્મા સાડીઓ આ બે હવે તો પડી આવ કેવાય નહીં શું વાત છે નહીં પાછા તમે તો આખા વાયરલ થઈ જાવ પાછા છો દુકાનદાર એમ કીધેલો કે હવે આપીને તો કોઈને કહેવાનું નહીં ભાવે હા, એટલા નહીં કહેવું. એવું એમ પાછા સારું તો પછી એ તો બીજા જોધ્યા લઈ જશે પણ ભાવ નહીં કહેવાનો કે હું આપીશ કે બરાબર. તારું બધા દુકાનવાળા આવું જ કે વાંધો નહીં જોઈ લો મિત્રો મને તો આ હાડી બહુ ગમી ગઈ. મને ત્રણ સુપર લાગી યાર બધી વન ઓફ ધ બેસ્ટ સારી છે આ અરે મમ્મી તું પહેરીશ ને એટલી સુપર લાગીશ ને કે ના પૂછ્યો હજુ બીજી એક લાવું એટલે 4 થાય ને તો 4 હંગાત કઢાય શું વાત છે એક જો રીતિકા થોડું શીખ આ બધું પહેરવાનું કર બકાટે આ બધું ચાલે હવે એવું થોડું હા તો લે પાછળ છે આ બધી બહુ ક્યારે પહેરીશ અને 50 વર્ષે ત્યારે પહેરું જ છું ને લોટ્સ ઓફ એન્જોય કરે 2026 બેસી ગયું યાર સુપર મજાનું એન્જોય કરવાનું હે મમ્મા 2026 ના વર્ષમાં પહેલા તો મને તો બે હાડીઓ કાઢો ને તો 12 મહિના જતા રહે બે સાડી પહેરું તો 12 મહિના તો તું એક વાર સાડી ના લાવું ચડી જાય ને તોય પહેરું તો એવી હવે પરિસ્થિતિ નથી બરાબર નથી બરાબર લાવવામાં પરિસ્થિતિ નથી બરાબર અને આજે મમ્મી ભગવાનની સાથ તને આપ્યો છે ને ભગવાન સાથ હાલે તો પહેરું અત્યારે નહીં આપી પણ હા એ જ હા તો પહેરું પછી છું ને. હા. જોરદાર સાડી લઈને આવ્યા છે તમે લોકો આઈ લાઈક ઇટ એ તો મમ્મી વારા ફરતી વારો તમારા પછી મારો એ બધું છે એવું છે પેકિંગ કરી નાખો મમ્મી 31st ની તો ખરીદી ગઈ હવે 1 જાન્યુઆરીની ખરીદી થઈ ગઈ છે અને આ મહિનામાં મિત્રો 2 લગ્ન છે 22 કાજલનું ક્યારે લગ્ન છે 22-23 22-23 તારીખે કાજલનું લગ્ન છે અને 27-28 તારીખે અમારા ખેતરમાં લગ્ન છે એટલે 21 તારીખ માંડીને કે 30 તારીખ લગી સલંગ 2 દિવસ બે લગ્નો છે એમાં એક જ વખત ખરીદી કરવાની 2 લગ્નોમાં ચલાવી લેવાનું છે હા એવું જ હોય જા પણ તું આઈને મને બ્લાઉઝ સીવી નાખું બધી બધી હાડીઓ નાખીશ તો તો બધી તો મને જઈ હા જઈને આવું તો એટલે રીતિકા તું કેટલા દિવસ રહીશ જો કાલે શુક્ર બધી બીમાર થઈ જાય એટલે ભાઈ નહીં સીવી આલતી જવા તો દો મને શરદી એમ થઈ શુક્ર જાય શનિ રવિ ને સોમ 4 દિવસ રહીશ જીલો આખા હા એટલે રજા લઈને આવો તો લગીન રહીશ ઓહો એટલે 10 દિવસ આવશે રજા લઈને 10 દિવસ નહીં આવવાના ડોક્ટર કે 5 દિવસ રાખો તો ત્યાં મને કેટલા દિવસ આયા કાલે ગયા ઓહો તો ભાઈ તારો મેળ ના પડે
તો 5 દિવસ રાખો કે મગજમાં એ સોજો ઉતરે એવી દવા કરું એમ કીધું. તો વાંધો નહીં. આ તો પેલું મહા કાર્ડ પર થાય. હો જવાર પૈસા અંદરથી કપાય. 5 લાખની લિમિટ હોય ને એની અંદર હો જવાર પૈસા કપાય દવા ગોળીના. ખબર તો કપાઈ ને બધા. હા તો પછી કેમનું કહેવાય? અહીંયા ગેમ બતાવીશું કોતરા કૂદ જો આવો આખો આ તો દાદા જોડે બધું બહુ રમવા મળ્યું છે બધા લોકો. મુર્ગો પડ્યો જો દાદા જોડે એક્સપીરિયન્સ જો ખબર દિવાળમાં નાથ હોય ના થાય ના હારી એ એવું છે. પીતા થાયો બીજી એક ગેમ બતાવી એ જો પડે પડે વાગશે વાગશે. વાગણી 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 ધીમે 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 ધીમે. ધીમા ધીમા હાય વાગરી પાડ્યો મારી સિમ્બા સિમ્બો તમે જોડે રમે છે જો. આજે થાકી ગયો હો ભાઈ. દાદા ક્યું રમાડે. દોડો 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 કોણ જીશે. મારી દીદી ગયો સુઈ ગયા છે સુઈ ગયા છે. એટલે બ્લોગ ને એન્ડ આપવાનું છે બેટા. બાય બાય ટાટા કહી દો. હા બાય બાય. જીલુ એમ નહીં કાલ તો તું તારા મામાના ઘરે ઊંઘીશ. મામા ઘરે જવાનું એ ના કે જીલુ તું કેટલા દિવસ રહેવાની છો. હવે રહીશ જ્યાં લગી રજાને લઈને નહીં આવે ત્યાં લગીને રહીશ. એટલે 5-6 દિવસ રહેશે એમ ને. ઓકે તો રીતિકા 5-6 દિવસ રહેવાની છે. આવતીકાલે જશે નહીં જીલુ. હા આવતીકાલે જવું પડે એવું છે એટલે પછી બોલ તને તું ના જ પાડે છે પણ તું આપે કઈ જવું છું. ના ફોન મારીને પૂછી જવો. ના મને ખબર છે તમે લોકો વાત કરી કે તારા દાદી આવે પછી આવજે એમ કીધું છે. એવું વાત સાચી એવું કીધું પછી મમ્મી એમ કીધું પછી તે તું આવું કાલ તો અમે તઈ દવાખાનામાં જઈએ ને કારણ કે કાકી ને કાકા રહ્યા તઈ લગી રજુ મમ્મી પપ્પા ગયા નહીં. આ ઘર સંભાળે પેલા 2 જણ ગયા છે બરાબર એટલા માટે. ઓકે અને કરે અમાર રૂહી પણ એના મામાને ઘરે હશે નહીં રૂહી તું. મને નહીં જોવું આજે વાંધો નહીં બેટા હું જઈશ તું ઘરે એકલી રહેજે. હવે શું કરીશ નહીં. એને જવું નહીં તોય પિયુષ ફોર્સથી મોકલે છે ના તું તાર મમ્મી જોડે જ છે અને એની સ્કૂલ બગડે તો પણ એમ કહે છે. આ સાચું કહેવાય ખોટું કહેવાય? બગડે તો ઓય હોય બધા બ્લોગમાં સારું સારું બોલે છે. બ્લોગમાં સારું ને રિયલ છે Really? તોય આ પિયુષ જબરજસ્તી જ મોકલે હું છે. મોકલી શકતા જોડે કેમ મારે જવાનું છે એટલા માટે પાવાગઢ ખબર પડે નહીં ને. સ્કૂલ છોકરીની બગડે પણ મારે ફરવા જવાનું છે જીલુ એટલા માટે. તમારી સાથે થોડી આવવાની એ આવશે જ ને બકા હું ક્યાં જાઉં પછી એકલું હું હેરાન નહીં થઉં. આવો. નહીં, નહીં. ના મને નહીં જોવું હા તો ના જઈશ બસ તો પપ્પા પણ પપ્પા તો જવા દઈશ ને પપ્પાને. ઓકે તું ઘરે એકલી રહેજે હું તો પાવાગઢ જઈશ. ચાલો બ્લોગ ને એન્ડ આપી દો. આ વિડીયો સારો પણ કાલે તું બ્લોગ ને એન્ડ નહીં આપું કાલે તો બ્લોગ નો એન્ડ હું આપીશ સારું. કેમ કે કાલે તો તું ત્યાં રહીશ ને એટલે. જો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને આ રીતે સપોર્ટ આપતા જ રહેજો કારણ કે ધીમે ધીમે ગ્રો થાય છે હવે. હા, અને રીતિકા તો 4 દિવસ બ્લોગમાં નહીં આવે. નહીં આવે પણ સપોર્ટ તો હાલજો.